મિત્રો કેમ છો બધા મજામાં? મજાની સવાર પડી ગઈ ને આપણે આવી ગયા વાડીએ. જો અત્યારે આવી ગયા આપણે વાડીએ ડાળી ઢાંકવા માટે, કારણ કે વરસાદનું વાતાવરણ છે. જો ફરતી અત્યારે પંખા બંધ છે. સુરેશ દાદા ઉગતા આવે જો મસ્ત મજાનું. અત્યારે આપણે ઢાંકવાની છે ડાળી ઢાંકી દીધી ને હવે કરવાની છે ઓકો, કારણ કે વરસાદ આવે એટલે ઢાંકવા થાય. તો તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે શું કહેવાય કે સુરેશ દાદા મસ્ત મજાના ઉગી ગયા. જો સુરેશ દાદા ઉગી ગયા ને આપણે આ 500 હતા એના ઓઘા કરી નાખ્યા. જો એક અહીંયા ઓઘો કર્યો, પછી ઓલા ડાળીને ઠેકે ને બીજો ઓઘો આમ થાય ને બીજા આમ પૂરા થોડાક છે એ રહેવા દેવાનું છે, રિક્ષામાં ભરવાનું છે. એટલે તો તમે બન્યા રહેજો મારા બ્લોગમાં, કારણ કે આ વરસાદની આગાહી છે એટલે બધા પૂરાના ઓઘા કરવા આપણે ઢાંકવા માટે થઈને, નકર તો કંઈ જરૂર નથી એટલી બધી. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. તો અત્યારે 500 હતા એ ઓઘા 2 થઈ ગયા અને ડાળીને ઢકાઈ ગયા. અને હવે આપણે જવાનું કે ઘેર, એટલે આપણે હવે છે કુવીએ ખાલી જોવા. તો કુવીમાં થોડુંક જ પાણી છે ને, બધો કસ્તર બસ્તર ને તો વજ્યો નહીં. મારા દાદાના ખેતરમાં તો હજી તો પૂરા પેડે ને પુતળા દાદાનું કંઈક મંદિર છે નાનું કર્યું. તો ને અત્યારે આપણી ગાડી ઓલે પેડે પડી. તો હવે આપણે જવાનું છે ઘેર. તો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો, પછી જવાનું છે કામે આપણે સાઈડે. આ તો વહેલા 6:30 વાગે આવ્યા હતા, આગાહી કહેતા હતા ને બધા, એટલે પૂરાને ઓઘા કરવા માટે એટલે આવ્યા હતા. તો આપણે જવાનું છે કામે. તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો મારા બ્લોગમાં. તો અત્યારે મિત્રો શું કહેવાય કે મસ્ત મજાના આપણે 9 વાગે સાઈડે પૂગી ગયા છે ને હવે કામ કરવાનું છે કંઈક બેકર લઈને. જો આ બેકર લઈને આપણે કંઈક કામ કરવાનું છે, અહીંયા બીમ તોડવાનું છે. તો હાલો હવે તોડીએ બીમ, પછી તમને દેખાડો વળી બીમ તોડીએ. હવે શરૂ પર વાત કરીએ બીમની. તો તોડી નાખીએ આપણે બીમ. આપણે આવી ગયા છે ટ્યુબ ટેસ્ટિંગની રૂમમાં. ટ્યુબ ટેસ્ટિંગનું મશીન છે. અત્યારે આપણે ટ્યુબ ચેક કરી લીધા, બધા નાખવા જવાના છે. અહીંયા ટ્યુબ ચેક થાય ને અહીંયા ટાઈટ થાય. આ કાંટો છે કેટલા ઓલાનો. હવે આ ટ્યુબ નાખી દઈએ આપણે બરાબર. અત્યારે ચેક કરી નાખે તો તમે બન્યા રહેજો. તો અત્યારે મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે કંઈ ટ્યુબ ટેસ્ટિંગ રૂમમાં લઈને ટ્યુબ બધા બહાર કાઢીને નાખી દીધા ને હવે આપણે જવાનું છે બપોર થઈ ગયા એટલે ટિફિન લેવા માટે. ટિફિન લઈ આવીએ પછી આપણે મળીએ આપણે. તો અત્યારે આપણે ટિફિન લેવા દીવ. તો તમે બન્યા રહેજો. જો અત્યારે આપણે જંગલ જોતા જઈએ. આ દીવનું જંગલ છે ને આ ઝાડીમાં બધામાં કલર કરે છે મજૂર, અહીંયા અમે આગળ છે ને આપણે જઈએ હવે દીવ. તો તમે બન્યા રહેજો મારા બ્લોગમાં. હવે જઈએ દીવ. તો અત્યારે તો આમ પોલીસ સ્ટેશન છે ને અત્યારે, એટલે હેલ્મેટ પહેરી લઈએ મિત્રો, નકર 1000 રૂપિયા આપણે દંડ માગીએ. એટલે આપણે હેલ્મેટ પહેરી લઈએ ને પછી જઈએ આગળ. તો અત્યારે આપણે પેટ્રોલ પુરાવી લઈએ આપણી ગાડીમાં, કારણ કે થોડુંક તેરે લાગી ગઈ છે ગાડીને, એટલે ગાડીની કેશલેટ તો પીરાવવું પડે. તો અત્યારે ગાટલેટ પુરાવી લઈએ, ટાંકી કરાવી લઈએ આખી ફૂલ. પછી આપણે જઈએ ટિફિન લેવા માટે. તો કરાવના છે અત્યારે મિત્રો શું કહેવાય કે આપણે પૂગી ગયા સાઉન્ડામાં. પબ્લિક તો જોઉં અત્યારે સાઉન્ડામાં આપણે પૂગી ગયા, ટિફિન લઈ આવીએ પછી મળીએ. તો તમે બની રહેજો. હવે જાય અંદર આપણે. તો અત્યારે સાઉન્ડા હોટલની અંદર આપણે જોયો પબ્લિક કેટલી છે. અત્યારે આપણો વાળો તો 6 હાથમાં છે. જોવો મિત્રો. તો અત્યારે આપણો ઓર્ડર આવી ગયો ને, તો રોટલી શાક ને બધું આમાં બાંધેલું છે. તો આપણે ટિફિન લઈને હવે જઈએ આપણી સાઈડે. તો અત્યારે મિત્રો શું કહેવાય કે આપણે ઓર્ડર આવી ગયો છે. જો ઓર્ડર આવી ગયો, બિલ આપણે આપી દીધું ને હવે આપણે જઈએ. હેલ્મેટ બેલ્મેટ બધું પહેરી લઈએ ને હવે આપણે જઈએ આપણી સાઈડે. તો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો, સાઈડે જઈને હવે મળીએ. તો અત્યારે આપણે ટિફિન લઈને પૂગી ગયા કે એરપોર્ટે દીવના. જો આ કંઈક એરપોર્ટ છે. 1 વાગે, કારણ કે એમન આવીએ તા લગન તો આવીએ તો નહીં તા લગન. તો મિત્રો આજે બધા જમીને આવી ગયા ને આપણે એકલા વેજા. તો આપણે જમી લઈએ. તો જમવામાં કંઈક છે કોબી ને લીંબુનું આથણું ને દૂધજાન શાક ને ચા ને રોટલી ને બીજા બધા જમીન વહી ગયા. તો ટિફિન ને બધું પડ્યું છે અહીંયા. તો આપણે હવે જમી લઈએ પછી મળીએ. ને બાબા ટીલ્લું સાવ ડેન્ડી હો જો.
સાગરા તો અત્યારે બપોર પછીના સામે ચડી ગયા છે ને સાગરભાઈ જો તગારા લઈને જાય છે સાગરભાઈ, કારણ કે આમાં ઉપરથી બધા માલી પથરા વીણવાના છે રોજ. તો સાગર રૂપાળો લાગે જરા કમેન્ટમાં કહી દેજો. અત્યારે ચોથા મારે લેવા આવે છે આપણે નિશા કામ કરવાનું છે, કારણ કે આ સાવ્યું બધું છે એ લઈને જવાનું છે ખડકવા માટે. તો અત્યારે સાગરભાઈ જાય ટેકડો લઈને. તો આ સાવ્યું ખડકવાનું છે તમને દેખાડું હું તમને બધું અઘરી, તો તમે બન્યા રહેજો પછી દેખાડું તમને કે. તો અત્યારે અહીંયા રેકોર્ડો પુગાડી દીધો સાગરભાઈ અને હવે ખડકવાનું છે અહીંયા સાવ્યું. જો આ બધું સાવ્યું અત્યારે જો અહીંયા પ્લાન શરૂ છે ને અત્યારે લાઈન ચોકઅપ હો ગઈ. तो अँ लाइन खोले से अत्यारे माणसों, कारण के लाइन चौकअप हो गई ने એટલે इसलिए सागर भाई हमारे बाम्बू ऊपर रहा है. जो देखो सागर भाई कैसा लग रहा है तुमको? ओ सागर भाई तो आ गया. ऐसे ऐसे जो काम कर रहा है ये सब लोग, ऊपर कॉलम की भराई हो रही है. और सागर भाई बाम्बू पाइप इसको बोलते हैं पाइप. અત્યારે મિત્રો શું કહેવાય કે સાગરભાઈ અહીંયા કંઈક લાઈન ખોલે. જો ખોલો ભાઈ સાગરભાઈ, લાઈન તો અહીંયા ઠોકે સાગરી. આ બધા પાઇપ ખોલવાના છે. આ લાઈન જો ઓલામાં ગારો ભરાઈ ગયો છે ને એટલે અત્યારે પથ્થર મૂકે અહીંયા ઓલા ભાઈ. તો આવી રીતના સાગરભાઈ ખોલે છે હવે લાઈન. જો તો તમે આમને આમ બની રહ્યા છો મારા બ્લોકમાં. તો આમાં કંઈક મિક્સરમાં ઉપરથી માલ મિક્સ થઈને આવે, પછી ઓલો પાઇપમાં જાય બધો માલ અહીંથી પ્લાન્ટમાં લઈ. આ છે બધો માલ જો ઉપરથી માલ આવે આમાં, પછી અહીંથી પ્લાન્ટમાં લઈ ધોકો મારે. શું કહે કે ભર ઉનાળે વરસાદ આવે એવું થઈ ગઈ પરિસ્થિતિ છે. જો પાછી તમને દેખાડું, ભર ઉનાળે વરસાદ આવે એવું થઈ ગયું. અત્યારે સાઈડ જ છે તો એકલા વાદરા છે ને. તો અત્યારે સાઈડેલી નીકળી ગયા છે આપણે ઘરે જવા માટે ને આવું કારું મેં વાદળા થઈ ગયા. જો વરસાદ આવ્યો એવું. હવે આપણે ઘરે જઈ ને આપણે મળીશું વરસાદ આવ્યો કે નહીં. અત્યારે મિત્રો શું કહેવાય કે સાઈડેલી આપણે ઘેર આવી ગયા છે ને. જો આપણા ગામમાં કંઈક વરસાદ આવી ગયો. જો આવો બધો વરસાદ આવી ગયો, બહુ સારો પડી ગયો. રસ્તામાં પાણી હાલતા થઈ જાય એવા. અહીં કંઈક આપણે ચાઇનાના વડલે છે. તો છોકરા ગાડામાં રમે છે નાના નાના.